ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયન ટ્રેડ સેન્ટરની દેશભરમાં ચાલી રહેલી હડતાળની અસર સુરતમાં પણ જોવા મળી. આ વિરોધ પ્રદર્શન સુરતમાં પણ શરૂ થયો. ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયન ટ્રેડ સેન્ટરના આહવાન પર દેશભરમાં શરૂ થયેલ હડતાળ અને વિરોધ પ્રદર્શનની અસર સુરતમાં પણ જોવા મળી. દેશના 600થી વધુ જિલ્લાઓમાં યોજાઈ રહેલા વિરોધના ભાગરૂપે સુરત મજૂર વર્ગ અને કામદાર સંગઠનોએ જિલ્લા કલેક્ટર કચેરી સામે મોરચો યોજી જોરદાર દેખાવ કર્યો. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ નવા લેબર કોડ, કામદાર વિરોધી નીતિઓ, વેતન વધારો અને અન્ય મૂળભૂત સુવિધાઓની ઉપેક્ષા સામે આ વિરોધનું આયોજન કરવામાં આવ્યું. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં એકત્ર થયેલા કામદારોએ કલેક્ટર કચેરી પરિસરમાં પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા. હડતાળનો મુખ્ય મુદ્દો નવા શ્રમ કાયદા કામદારોના હિતોનું રક્ષણ નથી કરતા, પરંતુ તેમની સામાજિક સુરક્ષા છીનવી લે છે. સંગઠનના નેતાઓએ આ કાયદામાં સંશોધન, ન્યૂનતમ વેતનમાં વધારો અને બિનસંગઠિત ક્ષેત્રના મજૂર માટે ખાસ જોગવાઈઓની માંગ કરી છે. પિયુષ દેસાઈ, બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ યુનિયન સુરતનો પ્રેસિડેન્ટ. અમે આ કેન્દ્ર સરકારે જે નવા 4 લેબર કોડ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એના વિરોધમાં આપણે એકત્રિત થયા છે. કામદારોમાં એવું છે કે એ લોકોની રોજગારી પર અસર પડશે. એક તો ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ એ લોકો ઇન્ટ્રોડ્યુસ કરે છે. આજે નવા કામદારોને કામ નથી મળતું ને આ ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ લાવે છે. એમાં અમે અમારી ડિમાન્ડ મિનિમમ 26,000 ની છે, જેની સામે સરકાર 5,500 રૂપિયા દર મહિને. કેટલા કાયદા રદ કર્યા અને નવા કાયદામાં શું સરકાર કરી રહી? લગભગ 29 કાયદાઓ રદ કર્યા અને નવા 4 લેબર કોડ ઇન્ટ્રોડ્યુસ કર્યા. સમાજમાં શું તકલીફ છે? સમાજમાં એવું છે કે એક લેડીઝોને નાઇટ શિફ્ટ પણ કરવી પડશે, જે વ્યાજબી નથી.